વાવથરાદમાં રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે 66 કેવીકેમાં રાણપુર અને ભડત સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। 30 કરોડના ખર્ચે નિર્મિત 66 કેવી સબસ્ટેશન થકી 16થી વધુ ગામડાઓમાં વીજ પુરવઠો મળી રહેશે। ખેડૂતોને પાણી સાથે વીજળીનો પણ સંયમપૂર્વક કાળજીપૂર્વક ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું। તો નવનિર્મિત સબસ્ટેશનના લોકાર્પણમાં મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા। નવનિર્મિત જિલ્લા વાવથરાદમાં એક બાદ એક વિકાસલક્ષી કામોમાં વધારો થઈ રહ્યો છે। આજે થરાદ જિલ્લાના વાવથરાદ જિલ્લાના 3 સબસ્ટેશન લગભગ 30 લાખ કરોડના ખર્ચે આજે લોકાર્પણ થઈ રહ્યા છે। લગભગ 14 ગામના 4000 ઉપરના લગભગ 4300 જેટલા કુટુંબના પરિવારોને જેનો ફાયદો થવાનો છે ને આગામી સમયની અંદર ખૂબ ઝડપથી નવા કનેક્શન પણ આપી શકાય, ક્વોલિટી અને ગુણવત્તાસભર વીજળી આપી શકાય, એના માટેનો સતત પ્રયત્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારથી 24 કલાક વીજળી અને ખેતીના કનેક્શનો આપવાનું ચાલુ કર્યું ત્યારથી એમનો આગ્રહ રહ્યો છે કે વીજળી તો આપીએ પરંતુ સાતત્યપૂર્ણ ક્વોલિટીયુક્ત વીજળી આપવાનો આપણો રાજ્ય સરકારનો પ્રથમ પ્રયત્ન હોવો જોઈએ। એના ભાગ સ્વરૂપે અને એની કડીઓ આગળ વધારતા જેમ જેમ માંગ અને પુરવઠો વધતી જાય છે